જો તમે આવું કંઈક દોર્યું છે. આ ફૂલ મસ્ત બનાવ્યું છે. और કૂતરા વચમાં ડખો થઈ ગયો છે અને હું જાઉં છું ધોકો લઈને. મિત્રો આવી ગયા છે ધાબા માથે, કેમ કે અમારે રૂપાળી રાધાને પાડવાના તો 4-5 ફોટા. ફોટો ભોજન વાળા આવી ગયા છે થાળી લઈ લઈને. જોરદાર અને 4 ભેહું છે. એમાં એક તુષાલભાઈ ભેહ ભેગું ફળી ગયું એટલે 4 ભેહું ને તો કૂતરા બધાડ્યા ને. પહેલાં 2-3 બ્લોગ ઉતારેલા એટલે ખબર થશે જોયું છે ને. કાકો અબદાય હા એટલી ધળધળ છે. હેલો તો કેમ છો બધા પ્રેમ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું આવ્યો છું પાંડેરિયા. તુષાલભાઈ આવ્યા છે ઉડતા ઉડતા. ભૈયા ભૈયા અંદર આવે ને હે વરસાદ આવી છે એક નંબર. તુષાલભાઈ જવા એને બોલાયા દો લીલા સામ થઈ ગયા છે ડુંગર અત્યારે તો મિત્રો અમે પહોંચી જાય છીએ ઘરે હવે. અને વરસાદ બંધ થઈ ગયો છે. બપોરે આવ્યાથી બહુ વરસાદ હતો અને વિડીયો બહુ મોટો ચાલુ કર્યો છે આપણે. અને ત્યાં હિસકા ખાઈને આ તને કરતો ફોન જ જોયા કરે. અરે બે હતો નથી આવ્યો તને ફોન ઘડી આમ ભાગે ઘડી આમ ભાગે. અને અમારે ત્યાં તો બેન થોડોક ભરત ભરે છે હાથી ગધેડા ને હાંડિયા ને એવું બધું. શું છે એમાં તો એ ભરત ભરે છે. આપણે તેમાં કંઈ બહુ ખબર પડે ને. જો તમે આવું કંઈક દોર્યું છે. આ ફૂલ મસ્ત બનાવ્યું છે. હજી અમારું તો બાકી છે ને તો આવું જે લે છે. આ તો એક હાથી રો લે ડોગજી ભાઈ ભાળી જાય અને ભાઈ બનાવ્યો કાળો જાય તો આમ નહીં જોજો ભલે નહીં બે ભાઈ બનશે. દવાટો મારી જાવ ખબર કૂતરા વચમાં ડખો થઈ ગયો છે અને હું જાઉં છું ધોકો લઈને. ઉતારી આવી આપણો ગલું જો છે અમારી માટે બોલાય. અને આ જો તમે આમાં આંબા વાવી દીધા મસ્તીના. પહેલાં ખાલી હતું આ બધું અને હવે મસ્ત બગીચો બનાવી નાખ્યો. ક્યાં જાઓ મિત્રો ખોલ ખોલ તો અમારા મિત્રો ખોવાઈ ગયો. જો તમે ખડબડ જામી ગયું જંગલ બંગલ. અને હવે હવા દીપડા હંતાઈ જાય એવું થઈ ગયું. હા મેરું હવે વાહે થાય ને બીજો કૂતરો અહીંયા ઊભો છે ને એક બે કવડાવી દીધો હોય ને. હટ હટ હાલ હાલા મંદિર જા હે હે હાલ મારો બેટો હાલતો નથી. જો જાય રૂપાળી રાતા એને ખદડા આમ થાય ને મજા આવે. ભાઈનું વાતાવરણ એક નંબર છે. ત્યાં તો અમારે ઓલો કરો ને લીંબુડા 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 ત્યાં અહીંયા તમે ડુંગરા તો ડુંગરા બુંગરા છે જંગલ મંગલ કંટોલા છે કંટોલા ડુંગરમાં છે. અહીંયા એક વેલો છે વેલો જ છે ને. કનક કનક આમાં આંબા કેટલા વાવ્યા? ફરતા ફરતા ઘરની ફરતા ફરતા લાટ બધું વાળી લીધું ભાઈ. ઘરે 1 વીઘો વાળી લીધું. એમાં ને છે જડતા ઓઇલ પાય છે ને ઓઇલ પડી આમાંય દાબી દીધું બધું. ત્યાં હરખા કરીને નાખ્યું હતું. બે કાવી કર્યું ને એક નંબર થઈ જાય. આવી ગયા છે ધાબા માથે, કેમ કે અમારે રૂપાળી રાધાને પાડવાના તો 4-5 ફોટા. તો ફોટા પાડી દો એને થોડાક. અને બાકી જોવો તમે અમારે કંટોલા ગોતવા જવાનું છે. સ્પેશિયલ આવજો અહીંયા. અને જો ઓલો ડુંગરો દેખાય ને એ તમારું ગામ છે. એટલે અહીંથી ખાલી 4-5 કિલોમીટર. અમે રહેતા નથી. હા અમે અહીંયા રહેતા નથી. થઈ ગયું બધું રેડી? ઓકે ઓકે. શામાં પડો મારા ફોનમાં સબસ્ક્રાઇબ કરવા છે. મારા ફોનમાં પડો છે તારા ફોનમાં? તારામાં મારા
મારી કરતા તારા મારા હોય ટ્રાય મારીને બે માં ટ્રાય હાલ આપણે 2 માં ટ્રાય મારી હાલો થોડા ફોટા પાડી દો રાધા બેન ને રાધા ભાઈ તો ભાઈ અડધા ફોટા ધાબા માથે પાડ્યા તો એ મોટા ભાઈ ધરાણા નહીં પછી લાવ્યો નારાયણ કાંઠે લુગડા ધોવા તો હવે પાછા ચાર તો પાડી દઈએ ચા અમારી મહેંગી બને છે હું ચા મહેંગી બની જાય કે નહીં એ હાટવાને પાડી દો નગર ન પાડી દો ખોટા ચા સુધીમાં ટાઈમ પાસ થાય એટલે મહેંગી બની જાય પણ હાલ ઠેકડો મારે મસ્ત ફોટો આવશે ઓ હે બેકગ્રાઉન્ડ આવે મસ્તીનું પડ્યો હોય તો મસ્ત વિડીયો તો મસ્ત છે ભેહું ના એવું છે આ કાળી ભેંસ છે નાખી દો હે માંડ એનું ફોટાનું પચ્યું છે અને હવે અમે જઈ મેગી ખાવા હે સારો ફોટો નથી આવ્યો એટલે મૂકવાનો નથી હવે અમાર બેન મોટા હાર ખાવું તો મોરો હરો હું ઉપડી તબડક કરતી ઘેરે હું ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા બધા છે ને ભેહું જ રાખે પણ 20-30-40 50 2-3 તો હોય જ તે પછી હોય તમારે બટુક ભોજનવાળા આવી જશે થાળી લઈ લઈને ક્યાં છે મેંગી હાલો હાલે કેમ બધી ગાડીએ ખાવા જતા બટુક ભોજનમાં બેહું વાહ મસ્ત આ જગ્યા બહુ મસ્ત છે એકદમ ખૂણાની હા તો મિત્રો મળ્યું છે અને અહીંયા ઘર છે જોઈ વળગે એક નથી વળગતું તો થાળી લઈને બેસી ગયા છે અને મેંગી અમારી આવી ગઈ છે જોરદાર કાથરોટમાં ઊની બહુ હતી લાઈવી કેમ તગારામ લાવવાની એ વાત છે તેને ખાંડ દેતા હોય આમ યાર તો ખવડાવી દે તો ભાઈ મેંગી અમારી જોરદાર હા આપણી જોરદાર હવે ભેહું મને આવી જાય છે ગલું એને ભાગનું પેલા ખાઈ ગયું એટલે કઈ મળશે નહીં હા જો તો બને હાલો મેગી ખાઈ લઈ મળી પછી હવે આ તો બેન તો બાટી બોલાવવા મીડા હું તો તબ તો બાટી જાણે ખાલી કરી નાખી ઘડીમાં અહીં મેં અને એને તો પેલું મૂક્યું એટલે એને તો હોય જ તે હાલો મળી પછી તો મિત્રો મેંગી ખતડાવી લીધી છે તો ખતડાવી લીધી મેંગી યાની ભાષા છે ખતડાવી એટલે ખાવાને ખતડાવવું છે અને એક અમારે ખતડાવે છે ના પાણી પીતડાવે છે તો હવે આવું કંઈક હાલ્યા કરે અમારે યાની ભાષા છે ખતડાવવું પડી ગયું છે સવારના છે બીજો દિવસ અને હું જાઉં છું તુષારને રે ભેહું મૂકવા તુષાર વહી ગયો છે આગળ હું થોડોક વાહે રહી ગયો છું તો આમ બી જઈએ એને પહેલાં ઘર છે હામ મેં એટલે જ દેખાય ઘર છે અંદર જ ભેહું મૂકવા જવાનું આવડાને અને આ સાઈડ ભાઈ હાવ જ નહીં બહુ બીક ઠેઠ ઘર પાસે આવી જાય જો તમારે બધું જંગલ જ છે અને જો ઓલીલો ડુંગરો દેખાય આવડા એ અમારું ગામ છે અને આ ડુંગરો દેખાય ને એ કદમગીરી અને ઓલી પાસે લાટ બધી ભેહું છે એને ભેગી મૂકવાની છે અને મિત્રો દરરોજ આ રીતે ભેહું સારવા જવાની હોય તો કેવી મજા આવે કંઈ ઘટે નહીં તો દાદા રોડે છે ને રોડે એને રા બધી સરવા જાય એટલે આ બધી હવે એને આપી દેવાની એ બધાને ભેહું સારવા જાય ગામમાંથી પહેલાં તો વાડીએ લઈ જતા તો ફમામાં દર વખતે બહાર જાય પેલું પાંડેય ફોરેસ્ટવાળું બોડી છે અહીંથી આમ સીધું જવાય જેવું ફોરેસ્ટ બનેલું છે ને તો એક ભેંસ છે 2 3 ને 4 ભેહું છે એમાં એક તુષાલભાઈ ભેંસ ભેગું ફળી ગયું એટલે 4 ભેહું નકર તો 3 જ છે જો લાગે કે નહીં 4 એ કરતા આમાં તો પાલતાના ડુંગર આપણને એમ લાગે વરસાદ આવે છે અને ઓલી પણ હસ્તગીરી ઝાળિયા તો કૂતરા બધાડા એને આયા ન હો
સ્પેશિયલ કે ઉનિયાડ આવી ગઈ. તો મિત્રો ઘઉં મૂકીને આવી ગયા છે પાછા ઘેરે અને હવે અમારે જવાનું છે વાડીએ પાછું. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ વાડીએ. જો તમે સિંગ થઈ ગઈ છે જોરદાર. આમાં આપણે ઓલું ટ્રેક્ટરે કરીને ખાતર નાખ્યું હતું ને એ પેલું છે. જો તમે અને આ સાઈડ ખુલ્લા ખેતર એટલે મસ્ત લાગે ખુલ્લું ખુલ્લું. ત્યાં તો અમારે લીંબુડા એટલે ખુલ્લું ખેતર જ નહોતું હમણાં. સિંગે કંઈ ઘટે નહીં એવી થઈ છે. અને આમાં છે કળી. આમાં બળ કરી કરીને તૂટી ગયા હતા ઓલી વખતે. આ બધી ખડકી હતી. અહીંયા પહેલાં 2-3 બ્લોગ ઉતારેલા એટલે ખબર થશે જોયું છે ને. તો હાલો ખેતર બેતરમાં આટો મારી આવી પાછા. તુષાર ભાઈને કીધું તો મેં ઊભો થાય કીધું લાંબો થઈ ગયો. તો હાલો હું એકલો આટો મારી આવું. સિંગ જો તમે 2-3 ખેતર છે. આમાં ભાઈ ખાદર છે ગારો. તો હવે જો મોરલાના ઈંડા છે મોટા મોટા. એક તો ફૂટી ગયું છે. અહીંયા હતા અને અમે કીધું ખડ વાટે છે. ખેતર બહુ મસ્ત છે. બેહવાનું મજા આવ્યું છે. સાયો છે લીમડાનો ઉપર ભારે બેહવાની મજા આવ્યું છે. વરસાદ આવ્યો ફૂલ વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ચાલુ થઈ ગયું લાગે. જો તમે આના વરસાદ આવી જાય તો ભારે મજા આવી જાય. અને તું આમે ઠેઠ ખડ ક્યાં છે બળજાને બેહોને ખવડાવવું છે. અને આપણે સલાખો નાખ્યો છે એ મજાના બેસી. વાતાવરણ તો 1 નંબર છે. ઘટે નહીં એવું. તો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝરમરીયો જુઓ તમે દેખાતો ન દેખાતો. અમારે હતું બેન ખડ કાઢે છે સિંગમાંથી મોટું મોટું. હાલ હપ્તે ને વરસાદ આવ્યો ઘેરવી જઈ. ઓલો ડુંગરો જેવો તો દેખાતો બંધ થઈ ગયો. વરસાદ આવ્યો હવે બાબા બધા હજારી ઘર બાજુ તો સારું થઈ ગયો. હાલ તો ભાઈ હાલો હાલો ભાઈ. ઓહો જો જમું કાકો હપ્તા વરસાદ આવ્યો બહારી પેટનો. વરસાદ રહી ગયો છે ઘડીકમાં તડીચો નીકળી ગયો છે. જો તમે અને હવે જાઉં છું ઓલા હળદર નીંદ અહીંયા. તો આવડી વાયુ છે હળદર એક ક્યારો. ઓલા વેલ પર નીંદે છે. હા એટલી હળદર છે. એક ક્યારો છે. મિત્રો હું પગી ગયો છું પાંડેરીના બસ સ્ટેન્ડ. હવે હું જાઉં છું ઘરે. અને આપણું મેન કામ હતું ભાઈ આવડવા દવાનું. 78 સીસી છે ખાલી. આ દવા લેવા ઠેઠ અહીંયા એવો હતો. હવે બસની વાટે શું ડાયરેક્ટ ભાવનગર વાળી. તમારે રેડિયર ભાઈ આવ્યા છે છેલ્લે મૂકવા ન આવ્યો સીધો બસ સ્ટેન્ડ આવ્યો જગથી. તો મિત્રો હું જાઉં તો ઘરે. તો મળવી પછી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં.